મારું નામ ભાવેશ ગોહિલ છે. અમે લોકો મારા વાઈફ પ્રેગ્નન્ટ હતા એટલે અમે લોકો સેલ્બી હોસ્પિટલમાં આવ્યા, હિમાની મેડમને મળ્યા અને જે એમનો પેશન્ટ પ્રત્યેનો જે એમનો ભાવ હતો, એમનો જે રિસ્પોન્સ હતો, બિહેવિયર હતું, ધેટ વોઝ એક્સલન્ટ. અને એવું લાગતું નહીં હતું કે એમને કઈ તકલીફ છે. તકલીફ હોવા છતાં પણ મેડમ એ રીતે વાત કરતા હતા ને કે અમને બહુ સારું લાગતું હતું. અને જ્યારે મળાવીએ ત્યારે મેડમ ઉત્સાહ આપતા હતા, એક કોન્ફિડન્સ આવતો હતો. અને ડિલિવરી થઈ 17 જુલાઈના. અમારે ત્યાં બેબી ગર્લ બોર્ન થઈ અને બહુ સારી તબિયત છે. સિઝેરિયન ઓપરેશન હતું પણ જેને કહેવાય ને કે મેડમે બહુ કેર કરી, એક હમદર્દીની જેમ કેર કરી છે. અને મેઇન તો એમનો જે પેશન્ટ સાથેનો જે રિલેશન હતો ને દેટ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને એના લીધે એટલો કોન્ફિડન્સ અમારી અંદર આવ્યો. થેન્ક યુ હિમાની મેડમ ફોર વોટ એવર યુ હેવ ડન. અને માને પણ એક અનુભૂતિ થઈ કે જે ગાયનેકોલોજિસ્ટ હોય તો જે માં બનવાની હોય ને એના માટે ડોક્ટર માટે તો બધા પેશન્ટ હોય એટલે એને નવું ના લાગે, આવા ઘણા બધા આવતા હોય. પણ જ્યારે એક સ્ત્રી માં બનવાની હોય ત્યારે એની જે લાગણી, એની જે અનુભૂતિ હોય ને એ જ્યારે ડોક્ટર આપણી સામે વ્યક્ત કરે ને કે તમારું બચ્ચું આવું છે તો એટલો આનંદ આવે ને આપણને. કારણ કે ડોક્ટરને 100 પેશન્ટ રોજ ના આવતા હોય, પણ મારા માટે તો મારું બાળક એક જ છે. એટલે આ અનુભૂતિ મેં આ ડોક્ટરની અંદર જોઈ અને એટલા માટે મને આમ જેમ છે ને કે આપણે લગભગ કેવું હોય કે ડોક્ટરથી દૂર રહેતા હોય, પણ મને આમને મળવાની બહુ મજા આવતી હતી કે ચલો આજે અમારા અપોઇન્ટમેન્ટ ડે છે. અમે એક દિવસ પણ એવું નથી કે અમે લેટ આવ્યા હોય, અમે ઓન ટાઈમ મળવા આવી જ જતા અને એમની જોડેથી અમે ઉત્સાહ લેતા. એટલે રિયલી આ ડોક્ટરને આપણે કહેવાય ને કે બહુ જ ડોક્ટર તરીકે બી પણ એક આપણા કુટુંબી હોય, આપણા રિલેશનમાં હોય એવી સરસ કેર કરે છે. થેન્ક યુ હિમાની મેડમ.